હાલ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ગણપતિની મૂર્તિ જળમાં વિસર્જન કરતી વખતે પ્રદૂષણ ન ફેલાય તે માટે મેઘરજના નાના ભૂલકાઓએ પ્રદૂષણ મુક્ત ગણેશ બનાવી પ્રેરણાદાયી આરાધના કરી છે. મેઘરજની પંચવટી સોસાયટીમાં રહેતા પાટિયા પરિવારના ધ્યાની અને પ્રેરક બંને ભાઈ બહેન ગણેશની અતૂટ શ્રદ્ધા અને ત્યાં ગણપતિ મહોત્સવમાં બંને ભાઈ બહેને પોતાના નિવાસ સ્થાને ગણપતિનું અનોખું સ્થાપન કર્યું છે. ગણેશજીની મૂર્તિ જળમાં પધરાવતી વખતે બીજા કોઈ અન્ય પદાર્થ વડે બનાવેલ ગણપતિની મૂર્તિનું જળમાં વિસર્જન કરવાથી કેટલાય જળચર જીવ જંતુઓનો નાશ થતો હોય છે. પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોય છે, ખૂબ જ નુકસાનકારક હોય છે. મેઘરજની પંચવટી સોસાયટીમાં રહેતા અને આ બંને ભાઈ બહેને પ્રદૂષણ અને અન્ય બાબતોનો ખ્યાલ રાખીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ જાતે બનાવ્યા હતા. ઘઉંનો લોટ લઈ ગણપતિનું સ્વરૂપ તૈયાર કરી તેમાં સરસ મજાના માટીના કલર પૂરીને આકર્ષણ બનાવ્યા હતા. ઘરમાં એક થાળીમાં સ્થાપિત કરી પૂજન અર્ચન કર્યું હતું અને ઘઉંના લોટના ગણપતિ જળમાં પધરાવવાથી પાણીમાં રહેતા જીવજંતુઓ અને ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકે. અનોખી પ્રેરણાદાયી ભક્તિથી ગણપતિનું આરાધન કર્યું હતું. જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર.